સુરક્ષિત શહેર અમદાવાદમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના વેપલા અંગે અમદાવાદ પોલીસ કમિશનરે કડક પગલાં લીધા. તેમાં શહેર કોટડા પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવા તેનું ઉત્તમ ઉદાહરણ છે. પરંતુ હજુ ક્યાંક કચાશ દેખાય છે, કારણ કે ફક્ત પીઆઈને ફરજ મોકૂફ કરવાથી તમામ મામલાની તપાસ થઈ જશે. આ તમામ મામલામાં શું કોઈ અન્ય જવાબદાર ન ગણાય? વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદ શહેરમાં દારૂનું દૂષણ ખુલ્લેઆમ વકરી રહ્યું છે. વર્ષના છેલ્લા દિવસે એટલે કે 31 ડિસેમ્બરે પિયાસીઓ દારૂની પ્યાસ બુઝાવવા દારૂનું સેવન કરીને ઉત્પાત મચાવે છે, ત્યારે પોલીસ તેવા તત્વોને પકડી પાડે છે. પરંતુ આ પિયાસીઓને દારૂનો જથ્થો મળે છે ક્યાંથી? અમદાવાદમાં બુટલેગરોના ગોડાઉનથી. પરંતુ આ વખતે પીસીબી એટલે પ્રિવેન્શન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેર કોટડા હદ વિસ્તારમાંથી દારૂના ગોડાઉન પકડી પાડવાની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર પર અને જવાબદારો પણ પગલાં ન લેતા એક અહેવાલ સ્વમાન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તેમાં હવે પોલીસ કમિશનરે ફરજ પરના પીઆઈ એમડી ચંદ્રવાડિયાને સસ્પેન્ડ કરવાનો આદેશ આપી 6 મહિના માટે કે ડિવિઝન એટલે કે પોલીસ હેડક્વાર્ટર્સે રાખ્યા છે. પરંતુ શું પોલીસ ઇન્સ્પેક્ટર જ આમાં જવાબદાર છે? સ્થાનિક એલસીબી ઝોન 3ના ડીસીપીની કોઈ જવાબદારી નથી? ડી સ્ટાફની કોઈ જવાબદારી નથી? શું તે લોકો સામે કડક પગલાં ન લેવા જોઈએ? અમદાવાદ પોલીસ કમિશનરે શહેર કોટડાના પીઆઈને સસ્પેન્ડ કર્યાના આદેશમાં કારણો જણાવ્યા છે. તે મુજબ રામકુ મિલ કમ્પાઉન્ડમાં ચાલતા દારૂના ગોડાઉનમાંથી જે વિપુલ દારૂનો જથ્થો મળ્યો તેની પર ધ્યાન રાખવાની જવાબદારી સ્થાનિક પોલીસની નહોતી. પોલીસનું કામ ગુનો થયા પહેલા ગુનો અટકાવવાનું પણ છે, છતાં કેમ સ્થાનિક પોલીસના કર્મચારીઓ વિરુદ્ધ પગલાં નથી લેવાતા? દારૂબંધીની કડક અમલવારી ત્યારે થાય જ્યારે આવા કડક પગલાં લેવાય, જેથી ફરીવાર કોઈ પણ કર્મચારી આવી બેદરકારી કરતા અટકે. પરંતુ પોલીસ ખાતાએ ફક્ત પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કર્યા, તેના અન્ય જવાબદાર સ્ટાફને નહીં. આમ તો રાજા હારી જાય તો તેમની સેના અને સેનાપતિને પણ ગુનેગાર ગણવામાં આવે છે. પરંતુ શહેર કોટડામાં તો ફક્ત પીઆઈ જ જવાબદાર છે. ડીસીપી, એસીપી, પીએસઆઈ કે અન્ય કોઈ પોલીસ કર્મી નહીં. કેવી ગજબની વાત છે! કેમ વારંવાર સમાચાર માધ્યમોને પોલીસની કામગીરી પર પોલીસને જાણ કરવાની જરૂર પડે છે? શું આ રીતે દારૂબંધીનો અમલ કરવામાં આવશે? ભલું થાય ગુજરાતનું અને ભલું થાય અમદાવાદના રહીશોનું, જેઓ આંખો સામે સત્ય જુએ છે અને આંખો સામે જ તેમને તે સત્યનું પાલન થતું નથી તેવું દેખાય છે. તમારું આ મુદ્દે શું મંતવ્ય છે? અમે કમેન્ટ કરીને જરૂર જણાવો. આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.